નમસ્કાર, સંદેશ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે વિશ્લેષણમાં વાત કરીશું ઓમિક્રોન વેરિયન્ટ વિશે। છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે દેખા દીધી છે અને હવે તેના કેસમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે। તેવામાં ગુજરાતમાં ઓમિક્રોન ફેલાવા માટે રાજ્યમાં ધમધમતું મેડિકલ ટુરિઝમ જવાબદાર હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। અમદાવાદમાં એક જ દિવસમાં 5 નવા કેસ ઓમિક્રોનના નોંધાતા ખળભળાટ મચ્યો છે। વિદેશથી આવેલી એક બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત થઈ, જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાંજાનિયાથી મણિનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોનથી સંક્રમિત થયા છે। અમદાવાદમાં 2 ઓમિક્રોન કેસ હતા અને હવે 5 નવા કેસ આવતા કુલ 7 કેસ થઈ ગયા છે। તો બીજી બાજુ દેશમાં પણ ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે। તેવામાં સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓમિક્રોનના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે અને જે કોરોના કેસ છે તે પણ ઓવરઓલ ગુજરાતમાં ધીમી ગતિએ વધી રહ્યા છે અને જેથી જે નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે ત્રીજી લહેર આવી શકે છે। તેવામાં અત્યારથી સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે। તો આજ મામલે હવે વિશ્લેષણની શરૂઆત કરીશું કે ખરેખર હવે સરકાર પાસે શું એક્શન પ્લાન છે, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ। આજ મામલે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર દિલીપભાઈ ગઢવી કે જેઓ એએમએના પ્રમુખ છે। સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે જ અમારા સહયોગી ગાંધીનગરથી હિરેન રાવલ અને દિલ્હીથી અજય યાદવ જોડાઈ ગયા છે। હિરેન, આપની પાસે આવવા માંગીશ કે અત્યારે ગુજરાતમાં કોરોના કેસ છે તે ધીમી ગતિએ વધી રહ્યા છે। રવિવારે 51 કેસ હતા અને હવે 4 દિવસમાં 50% કેસ વધી ગયા છે। તેવામાં સરકારની આખરે શું તૈયારી છે, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણે જોયું હતું ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા અને હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે। તેવામાં સરકાર શું તૈયારી કરી રહી છે કે પછી ફક્ત વાઇબ્રન્ટની તૈયારીમાં છે? जो ग्राम पंचायत चूंटणीना जे दृश्यो हता तेनुं परिणाम भले चूंटणीनुं परिणाम आवी गयुं छे, परंतु कोरोनानी दृष्टिए तेनुं परिणाम हजू आवता 1 अठवाडिया जेटलो समय लागशे, कारण के वेरियंटमां सामान्य रीते 1 अठवाडिया पछी संक्रमित जे थवानी जे छे शक्यता वधती होय छे। अत्यारे हालनी स्थिति छे ते प्रमाणे राज्यमां छेल्ला 24 कलाकनी अंदर 91 नवा कोरोनाना केस नोंधाया छे, ज्यारे ओमिक्रोनना संदर्भमां वात करीए तो नवा 9 केस एक ज दिवसना नोंधाया छे અને મોટા ભાગના લોકો છે તે વિદેશથી આવેલા છે। ગુજરાતની અંદર અત્યાર સુધી કુલ 23 કેસ જે છે તે ઓમિક્રોનના નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી માત્ર 4 લોકોને જ અત્યાર સુધી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તૈયારીઓના સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે હાલ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક જે છે તે એક બેઠક પૂરી થઈ છે, જેની અંદર કોરોનાની અને ઓમિક્રોનની સ્થિતિની ચર્ચા કરવામાં આવી છે। સાથે मुख्यमंत्री कार्यालयथी जे प्रकारे अत्यारे हाल माहिती मळी रही छे ते प्रकारे आरोग्य मंत्री और गृह विभागना अधिकारीओ साथे आ समीक्षा बैठक हती। हालनी परिस्थिति, वेक्सिनेशन और वाइब्रंट गुजरातना संदर्भमां पण आ बेठकनी अंदर चर्चा करवामां आवी छे। साथे टेस्टिंग केपेसिटी वधारवी जरूरी होवाना कारणे केंद्र सरकार तरफथी पण राज्योने सूचना छे। राज्य सरकारनी आपेली माहिती प्रमाणे लगभग 70,000 टेस्टिंग पर डे थतुं होवानो राज्य सरकारनो दावो छे। जो कि हजू पण टेस्टिंग केपेसिटी वधारवाथी कोरोनाना केसोनी संख्या वधी शके छे। आपणी साथे निष्णात डॉक्टरो छे ते पण सारी रीते जाणे छे कि सेकंड वेवनी अंदर अने फर्स्ट वेवनी अंदर ज्यारे ज्यारे पण टेस्टिंग केपेसिटी राज्य सरकारे वधारी छे त्यारे कोरोनाना केसो वधवानी शक्यताओ रहेली छे અને કોરોનાના કેસો વધેલા પણ છે। એટલે જ્યાં સુધી હિરેન પણ મહત્વની બાબત એ છે કે વાઇબ્રન્ટ સમિટ પણ ગુજરાતમાં યોજાવાની છે અને તેઓમાં જે વિદેશથી મહેમાનો પણ આવવાના છે તેના માટે સરકારે હજુ સુધી કોઈ ગાઈડલાઈન તૈયાર નથી કરી અથવા તો તેના માટે કોઈ સ્પષ્ટતા પણ નથી કરી। તેના માટે શું પ્લાન છે સરકારનો? जो वाइब्रंट माटे विदेशी मेहमानों माटे लाल जाजम तो पातरी है, परंतु कोरोना ने माटे हजू सुधी कोईपण प्रकारनी स्पष्टता राज्यनु आरोग्य विभाग के गृह विभाग अथवा तो खुद मुख्यमंत्री कार्यालय करवा माटे तैयार नहीं। कारण के केंद्र सरकारनो नियम है कि विदेशथी आवनारा लोकोने खास हाई रिस्क कंट्री मांथी आवनारा लोको छे तेमने 1 अठवाडियुं क्वोरंटाइन में राखवा। जो हाई रिस्क कंट्री खास महत्वનું विकास એ પણ છે કે જે અલગ અલગ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાવાના છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર, તેમાંથી 4 થી 5 દેશો હાઈ રિસ્ક કંટ્રી તરીકે પણ છે અને એવા કંટ્રીમાંથી પણ કેટલાક લોકો ડેલિગેશન તરીકે ગુજરાતની અંદર આ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવાના છે। પરંતુ આરોગ્ય વિભાગ આ તમામ મુદ્દાઓને લઈને મગનું નામ મરી પાડવા અત્યાર સુધી તૈયાર નથી, કારણ કે જો
આ પ્રકારની સ્થિતિ રહે તો એક અઠવાડિયા પહેલાં ગેસને લાવી દેવા પડે અને ગેસની ટેસ્ટિંગ વગેરે કર્યા બાદ જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર લાવવા જોઈએ. એટલે સીધી રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આરોગ્ય વિભાગનો રોલ શું રહેશે અને ખાસ વિદેશથી આવનારા લોકોના સંદર્ભમાં તેને લઈને હજી સુધી સરકાર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા નથી માંગતું. કારણ કે જો સ્પષ્ટતા થાય અને નિયમ બનાવવામાં આવે તો નિયમોના આધારે આ તમામ જે મહેમાનો છે તેમને ક્વોરન્ટાઇન થવું પડે. ક્વોરન્ટાઇન થવું પડે તો રાજ્ય સરકારની સ્થિતિ છે તે ક્યાંક છતી થાય છે. એટલા માટે સરકાર છેલ્લી ઘડી સુધી વાઇબ્રન્ટને લઈ કોરોનાની ગાઈડલાઈન જાહેર નથી કરી રહી. बिल्कुल, हमारा सहयोगी दिल्ली से जुड़ा है अजय यादव, તેમની પાસે જઈશું. अजय बताइए कि दिल्ली में हाल क्या हालात है, क्योंकि आज हाई लेवल मीटिंग के अरेंजमेंट भी हुई है कि और पीएम मोदी की अध्यक्षता में ये बैठक होने वाली है, तो आज वहां से क्या कंक्लूजन आने वाला है और केंद्र सरकार का आखिरी एक्शन प्लान क्या है? देखिए विकास, खास करके ओमिक्रॉन को लेकर के भारत को चिंता करने की क्यों जरूरत है, इसका एग्जाम्पल अभी पिछले दिनों देखने को मिला कि दुबई की एक पार्टी में महज 45 लोग शामिल होते हैं, जिसमें 2-3 दिनों के भीतर 40 लोग कोरोना पॉजिटिव पाए जाते हैं. इसी तरह से यूनाइटेड किंगडम में एक यूनिवर्सिटी में 900 स्टूडेंट कोरोना पॉजिटिव पाए जाते हैं, जबकि पिछली लहर जो कि दूसरी लहर थी उस वक्त जो यूनाइटेड किंगडम में 60 से 65,000 मैक्सिमम एक दिन में केस आते थे. कल की रिपोर्ट है कि वहां पर 1 लाख से ज्यादा केस आ चुके हैं. यही हाल अमेरिका का भी दिख रहा है और यही हाल दुबई का दिख रहा है. जबकि पॉपुलेशन के लिहाज से देखें तो भारत इतना बड़ा देश है और खास करके जो कोरोना की गाइडलाइन है या जो सकते हैं कि जो डेकोरम का पालन करना पड़ता है वहां यहां पर उस हिसाब से देखने को नहीं मिल रहा है. ऐसे में भारत को निश्चित तौर पर यह चिंता करने की जरूरत है कि डेल्टा वेरिएंट की तुलना में अगर तिगुना स्पीड से ओमिक्रॉन वेरिएंट बढ़ता है तो निश्चित तौर पर बड़ी पॉपुलेशन को अपनी चपेट में ले सकता है. जबकि वैज्ञानिकों के द्वारा और खास करके जो डॉक्टर्स हैं उनके द्वारा कहा जा रहा है कि अगर फैमिली में कोई एक मेंबर भी कोरोना पॉजिटिव होता है तो इसका मतलब मान के चलना चाहिए कि सभी मेंबर कहीं ना कहीं ओमिक्रॉन से पीड़ित हैं और उनके इलाज की जरूरत है, भले वो घर पे रह के अपना इलाज कराएं. तो ऐसे में भारत जो कि दूसरी लहर को झेल चुका है और खास करके ऐसी स्थितियों को झेल चुका है जिसमें ऑक्सीजन की कमी थी, दवाओं की कमी थी, हालांकि भारत सरकार की तरफ से बहुत सारे प्रयास भी किए गए. ऐसे में न सिर्फ डेल्टा वेरिएंट, कोरोना के पुराने वेरिएंट, बल्कि ओमिक्रॉन वेरिएंट के आने के बाद ये स्पीड काफी बढ़ सकती है और इसका एग्जाम्पल कहीं ना कहीं यूनाइटेड किंगडम है. ऐसे में भारत अगर पहले से तैयारी नहीं करता है, जैसा कि डॉक्टर कह रहे हैं, वैज्ञानिक कह रहे हैं कि आने वाले 6 से 8 हफ्ते भारत के लिए काफी महत्वपूर्ण होंगे और अगर भारत ने पहले से ही तैयारियां नहीं की तो तीसरी लहर को रोका नहीं जा सकता है. और इसी लिहाज से डॉक्टरों की तरफ से, अलग अलग राज्य सरकारों की तरफ से चेतावनी भी दी जा रही है और खास करके प्रिकॉशन लेने की बात कही जा रही है. तो ऐसे में भारत तीसरी लहर को रोकने के लिए किस तरह के इंतजाम करे और खास करके जो पिछला अनुभव है उसे देखते हुए और कैसे हॉस्पिटल और दूसरे इलाज के इंतजाम की व्यवस्था पुख्ता करें, इसी लिहाज से प्रधानमंत्री नरेंद्र मोदी की आज बैठक होने जा रही है. प्रधानमंत्री 1 बजे के करीब बनारस जा रहे हैं, लेकिन जब वो लौटेंगे तो 6:30 बजे शाम को प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में यह बैठक है जिसमें स्वास्थ्य मंत्री और दूसरे जो आला अधिकारी हैं वो बैठेंगे, न सिर्फ वैक्सीनेशन को लेकर के बल्कि किस तरह से इलाज किया जाए और साथ ही साथ तीसरी लहर को किस तरह से रोका जाए, इस सब लिहाज से यह बैठक काफी अहम है. जी बिल्कुल बिल्कुल. हमारी साथ डॉक्टर પણ જોડાયા છે, દિલીપભાઈ ગઢવી. દિલીપભાઈ, આપણે જોઈ રહ્યા છે કે રવિવારે ગુજરાતમાં કોરોનાના 51 કેસ હતા, 24 કલાકમાં હવે 91 કેસ નોંધાયા છે, એટલે કે 4 જ દિવસમાં 50% કેસ વધ્યા છે. બીજી બાજુ ઓમિક્રોનના પણ કેસ વધ્યા છે અને આ એવા કેસ છે કે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે, એટલે કે એવા લોકો સંક્રમિત થઈ રહ્યા કે બંને ડોઝ લીધા બાદ પણ તેઓ સંક્રમિત થઈ રહ્યા છે. તેવામાં સરકાર પાસે શું ખરેખર કોઈ એક્શન પ્લાન છે અને જો નથી તો કેવો એક્શન પ્લાન હોવો જોઈએ ઓમિક્રોન વેરિયન્ટને રોકવા માટે, કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે? વિકાસ, તમે જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં જવાબ આપીશ તો 2 વસ્તુ થશે. સરકાર એક બાજુ ફેલાતા રોગને રોકવા માટે પ્રયત્ન કરી પણ રહી છે અને સાથે સાથે જાહેર સમારંભો પણ થઈ રહ્યા છે. હવે 2 વસ્તુ એવી છે કે જેને આપણે એક સામાન્ય નાગરિક તરીકે વિચારીએ તો એ અમલમાં મૂકવું અઘરું છે. તમે હમણાં જેમ વાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, બરાબર છે. વાઇબ્રન્ટમાં આવનારા મોટે ભાગેના જે ગેસ્ટ છે એ બહારથી આવવાના છે, બરાબર છે. કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય લેવલે આપણો બિઝનેસ વધારવો છે ને એમની જોડે આપણે એક MOU કરવા છે. હવે જો એમને અહીંયા તમે બોલાવીને ક્વોરન્ટાઇન કરવાના હો તો એમને તમારે 1 અઠવાડિયું વહેલા બોલાવવા પડે, જે એના માટે શક્ય નથી. 2 દિવસની ઇવેન્ટ માટે માણસ 1 અઠવાડિયું વહેલો આવે એ શક્ય. બીજું, એ વ્યક્તિ જ્યારે પાછો જાય ત્યારે એના કન્ટ્રીમાં પણ એને ક્વોરન્ટાઇન થવું પડે. એટલે એક વસ્તુ એ છે. બીજી બાજુ આપણે સામાન્ય નાગરિકને એમ કહે છે કે તમે કોવિડ ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરો, તો પ્રજા
બધું કરશે, પણ ક્યારે કરશે? જ્યારે એના રોલ મોડેલ જે લોકો છે એ એને ફોલો કરશે તો જ લોકો સ્વીકારશે. આપણે એક બાજુ ઇલેક્શન આપતા, લાસ્ટ ટાઈમ પણ એવું હતું, કોર્પોરેશનના ઇલેક્શન્સ આવ્યા, બહુ ફેલાયો, પછી એટલી હોવા થઈ કે છેલ્લે ગાંધીનગર કોર્પોરેશન ઇલેક્શન ડિક્લેર થયેલું હતું જેને કેન્સલ કરવું પડ્યું હતું. નોટિફિકેશન બહાર પડ્યા પછી કેન્સલ કરવું પડ્યું. કારણ કે સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ. એમ થયું કે ચાલો આટલો બધો અવાજ થાય છે અને લોકો મરશે તો આપણું ખરાબ લાગશે. એટલે એક બાજુ સરકાર પ્રયત્ન બધા જ કરી રહી છે, હોસ્પિટલોને કહે છે, ડૉક્ટરને કહે છે, પેરામેડિકલ સ્ટાફને કહે છે, પણ સાથે આપણા પાસે એવી પ્રયત્નો હોય છે કે જેમાં લોકોનું ગેધરિંગ થાય છે. સર, આની પેટર્ન સમજવી છે, કારણ કે આઈઆઈટી હૈદરાબાદ તરફથી પણ એક પ્લાન તૈયાર કરાયો છે. તેમનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર આવી શકે છે અને તે વખતે દરરોજના 1 લાખ કેસ નોંધાશે. અને ઓમિક્રોનની જો પેટર્ન સમજીએ તો 2 ડિસેમ્બરે 2 કેસ નોંધાયા હતા અને 21 ડિસેમ્બર બાદ 200 કરતાં પણ વધારે કેસ નોંધાઈ ગયા છે. એટલે આપને લાગી રહ્યું છે કે જો આપણે સતર્કતા નહીં દાખવીએ તો કદાચ ત્રીજી લહેર આવી શકે છે. બરાબર જી હા, 100%. કારણ કે જે રીતે પશ્ચિમી દેશો, પર્ટિક્યુલરલી અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝમાં ફેલાયો છે, અત્યારે હાઈએસ્ટ યુકેમાં છે, પછી ડેનમાર્ક છે, પછી નોર્વે છે, કેનેડા, અમેરિકા, આ સિક્વન્સમાં અત્યારે નંબર ઓફ કેસીસ છે. એ લોકો તો આપણા કરતાં સંખ્યા ઓછી છે, ઓવરઓલ આપણા જેટલું એ લોકોનું મેળાવડા ઓછા થાય છે અને એમની પાસેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટલ સેટઅપ પણ ઘણું મોટું અને એડવાન્સ છે. બીજું, એ લોકો પહેલાં અને બીજા વેવમાં ઓલરેડી દાઝી ચૂકેલા છે, એટલે એ લોકો વધારે એલર્ટ છે. એ પછી પણ જો આટલું બધું ઇન્ફેક્શન થતું હોય, કારણ કે પર્ટિક્યુલરલી ઓમિક્રોનની વાત કરીએ તો એ હાઈલી ઇન્ફેક્શિયસ છે, મીન્સ કે કોન્ટામિનેશન એનું છે ને એ ડેલ્ટા કરતાં અથવા COVID-19 જે વાયરસ હતો પહેલી વાર આવ્યો એના કરતાં એનું મલ્ટિપ્લિકેશન બહુ ઝડપથી અને ફાસ્ટ થાય છે. ખાલી એટલું જ છે હાલના ઓબ્ઝર્વેશનમાં કે એમાં નોંધાયેલો ડેથ રેટ, મૃત્યુનો આંક હજુ સુધી ઓછો છે. પણ આંતરરાષ્ટ્રીય લેવલે અને WHO પણ કોઈ વેરિયન્ટ ઓફ કન્સર્ન, એટલે આને મોનિટર તો કરવો જ પડશે. આજનો વાયરસ ક્યારે ઘાતક બની જશે એ આપણને ખબર નથી, માટે આપણે એને ડેલ્ટા 2 જેટલો ઘાતક માનીને સાવચેતી રાખીને જ ચાલવાનું છે, એમાં કોઈ મિનમેક નથી. તો દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે, સાથે સાથે કોરોનાનું જે નવું સ્વરૂપ છે ઓમિક્રોન, તે પણ 15 જેટલા શહેરોમાં ફેલાઈ ચૂક્યો છે, 15 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. તેવામાં સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે અને તેવામાં તેનાથી બચવા માટે હવે બુસ્ટર ડોઝનો પણ એક ઉપાય સાબિત થઈ શકે છે મહત્વનો, તેવી ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ હજુ પણ ગુજરાતની જ વાત કરીએ, ઘણા બધા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી અને ઘણા બધા એવા લોકો છે કે જેમનો સમય થઈ ગયો છે છતાં પણ બીજો ડોઝ પણ લીધો નથી. તેવામાં બુસ્ટર ડોઝ વિશે આપણે ડોક્ટર સાથે ચર્ચા કરી તે પહેલા વેક્સિનેશન ગુજરાતમાં આખરે કઈ રીતે થયું છે તે જાણી લઈએ અમારા સહયોગી હિરેન રાવલ સાથે. હિરેન, જણાવશો ગુજરાતમાં વેક્સિનેશનને લઈને હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણા બધા લોકોનું વેક્સિનેશન બાકી પણ છે, આખરે તેના માટે પણ સરકારનો શું પ્લાન છે? તો ગુજરાતમાં અત્યાર સુધીની સ્થિતિ એટલે કે ગઈકાલ સાંજની સ્થિતિ સુધીમાં જે વેક્સિન લેવા યોગ્ય કે જે પ્રાયોરિટીમાં આવે છે અથવા તો જે ક્રાઇટેરિયામાં આવતા હોય છે 18 વર્ષથી ઉપરના એવા લોકોમાં જેને વેક્સિન આપવાની છે, તેવા રાજ્ય સરકારના આંકડા પ્રમાણે જેને પ્રથમ ડોઝ લીધો છે એવા 95% લોકો એવા છે ગુજરાતની અંદર કે જેણે પ્રથમ ડોઝ લઈ લીધો છે. એટલે કે સરકારી આંકડા પ્રમાણે લગભગ 25 થી 30 લાખ લોકો એવા છે કે જે હજુ પણ વેક્સિન લેવાની સદંતર બાકી છે. એમને વેક્સિન આપવા માટે રાજ્ય સરકાર અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. બીજું, બંને ડોઝ જેના લેવાયા છે એવા રાજ્ય સરકારના આંકડા પ્રમાણે 85% લોકો એવા છે કે જેના બંને ડોઝ, પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેવાઈ ચૂક્યું છે. એ પ્રકારે રાજ્યના આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી 10 મિનિટ પહેલાં સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે. ઓવરઓલ સંદર્ભમાં વાત કરીએ તો જે વેક્સિનેશનની કામગીરી બાકી છે એ ઘણા વિસ્તારો એવા છે કે દુર્ગમ વિસ્તાર છે અથવા તો જંગલ વિસ્તાર, આદિવાસી વિસ્તાર છે, સહિત રાજકોટ આસપાસનો કેટલોક વિસ્તાર એવો હતો વચ્ચેના સમયમાં કે જ્યાં અલગ અલગ કારણોસર લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. વેક્સિનની ગેરમાન્યતાઓ છે અથવા તો વધુ ભણેલા અને અભ્યાસુ હોવા છતાં વેક્સિન લેવાથી શું ફાયદો છે એવું માનનારા લોકો હજુ પણ છે. આ લોકો વેક્સિન નથી લઈ રહ્યા તે પ્રકારની સીધી વાત રાજ્યના આરોગ્ય વિભાગ પાસે પણ અત્યારે હાલ આવી રહી છે. આજે 5% લોકો હજુ પણ પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. એવા લોકોને વેક્સિન આપવા માટે રાજ્ય સરકારે ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે પણ મતદાનની સાથે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજ્યો હતો. તો બીજી તરફ અલગ અલગ વોટર આઈડી અને ખાસ જે બૂથ પ્રમાણેના જે લિસ્ટ છે, વોટિંગ માટેના લિસ્ટ, એ વોટિંગ માટેના લિસ્ટના આધારે પણ સર્વે કરી અને આ તમામ લોકોને વેક્સિન આપવા માટેની કામગીરી હર ઘર દસ્તકના નામે છેલ્લા 1 મહિના કરતાં પણ વધુ સમયથી રાજ્ય સરકાર ચલાવી રહી છે. એટલે સરકાર વેક્સિનેશનની ગતિ પૂર ઝડપે કરી રહી છે, પરંતુ
કોરોનાને રોકવાના કામોની સાથે કોરોનાને વધારવા માટે પણ રાજ્ય સરકાર અલગ અલગ વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો કરી રહી છે। बिल्कुल अजय, केंद्र सरकार का वैक्सीन के लिए क्या प्लान है, क्योंकि बूस्टर डोज की भी बातचीत हो रही है, तो फिर बूस्टर डोज के लिए और साथ में जो वैक्सीनेशन प्रोग्राम को आगे बढ़ाने के लिए सरकार का क्या प्लान है? देखिए, निश्चित तौर पे विकास, ये जो सवाल था केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया के सामने भी आया था और ये कहा गया था कि क्या देश में अगर कोरोना की तीसरी लहर आती है तो क्या सरकार बूस्टर डोज को जो है रिकमेंड करेगी, और खास करके क्या बच्चों की वैक्सीन के लिए भी सरकार की तरफ से कोई प्लान है, क्योंकि पिछले दिनों ये खबर आई थी कि बच्चों की वैक्सीन को केंद्र सरकार की तरफ से मंजूरी मिल गई। हालांकि केंद्र सरकार की तरफ से इस बात का तब खंडन किया गया था। इस पर जो केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया की तरफ से कहा गया कि जब तक ये रिकमेंडेशन या कह सकते हैं कि फुली प्रूफ कोई वैक्सीन नहीं आएगी या एक्सपर्ट की तरफ से जब तक ये तय नहीं कर दिया जाएगा कि बच्चों को वैक्सीन लगाना सेफ है, तब तक सरकार जल्दबाजी में नहीं है। जब तक एक्सपर्ट कमेटी की तरफ से नहीं कहा जाएगा तब तक बच्चों की वैक्सीन को हम लोग अपनी तरफ से रिकमेंड नहीं करेंगे। जहां तक बूस्टर डोज का सवाल है तो निश्चित तौर पे पहले सरकार इस मूड में नहीं थी, लेकिन जिस तरह की आशंकाएं लगातार बढ़ती जा रही हैं, जैसा कि आने वाले समय में 5 राज्यों में विधानसभा चुनाव भी है और 2 दिन बाद क्रिसमस है और फिर न्यू ईयर के सेलिब्रेशन में पूरे देश में कहीं ना कहीं एक बड़ी गैदरिंग होगी। हालांकि कई राज्यों में इस गैदरिंग पे रोक भी लगाई गई है। तो ऐसे में निश्चित तौर पे सरकार के सामने सवाल है और आज 6:30 बजे जब प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बैठक होगी तो निश्चित तौर पे बूस्टर डोज के बारे में भी विचार किया जा सकता है। और खास करके अभी स्वास्थ्य मंत्रालय की तरफ से एक ट्वीट आया है जिसमें यह कहा गया है कि 60% लोग डबल वैक्सीनेटेड हो चुके हैं, लेकिन अभी भी 40% लोग हैं जो सिंगल डोज एक तरह से लिए हुए हैं और कई सारे ऐसे लोग हैं जिनको एक भी डोज नहीं लगी है। तो ऐसे में सरकार के सामने यह निश्चित चुनौती है और 6:30 बजे जब प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बैठक होगी तो इन्हीं सब पहलुओं पर निश्चित तौर पर विचार किया जाएगा। बिल्कुल डॉक्टर ગઢવી, આપની પાસે આવવા માંગીશ કે બૂસ્ટર ડોઝની વાત થઈ રહી છે, શું ખરેખર બૂસ્ટર ડોઝ આપવો જોઈએ અથવા તો પછી જે ત્રીજો ડોઝ અપાયો છે તે વેક્સિનમાં કોઈ ફેરફાર કરીને પછી એ ડોઝ આપવો જરૂરી છે કે પછી અત્યારે જે આપણે કોવિશિલ્ડ અથવા તો કોવેક્સિન લઈ રહ્યા છે તેનો જ ડોઝ આપવો જોઈએ? એક્ઝેક્ટલી રાઈટ। આ ડોઝને છે ને બૂસ્ટર ડોઝ નહીં કહેવાય, આને થર્ડ ડોઝ કહેવામાં આવશે। કારણ કે બૂસ્ટર ડોઝ એને કહેવાય કે જે સેમ વસ્તુ હોય એના માટે 2 ડોઝ આપ્યા પછી એક ત્રીજો ડોઝ એના માટે કે 100% કવરેજ કરે। એકચ્યુઅલી આપણે જે વેક્સિન બનાવી હતી એ ડેલ્ટા ઉપર કામ કરનારી વેક્સિન છે, આંતરરાષ્ટ્રીય લેવલે બધી કંપની એની ઉપર જ બનાવેલી છે। પણ જે લોકોએ વેક્સિન લીધી છે એનામાં ઓમિક્રોનનું સંક્રમણ થવાના ચાન્સીસ ઓછા છે અથવા જો થયું છે તો એની ઇન્ટેન્સિટી મીન્સ કે એની ઘાતકતા જે કહીએ ને એ પ્રમાણમાં ઓછી રહેલી છે। આવું એક ઓબ્ઝર્વેશન આવ્યું છે, કારણ કે આ વાયરસ ડેલ્ટા વાયરસ હજુ આપણે પૂરો નથી સમજી શક્યા। એ પહેલાં તો આમાં ફેરફાર થઈને ઓમિક્રોન બની ગયો છે, પણ આ એક ઓબ્ઝર્વેશન છે આટલા વખતનું કે જે લોકોને સંક્રમણ થાય છે એમાં એની સિરિયસનેસ ઓછી થાય છે। એટલે પશ્ચિમી રાષ્ટ્રોએ તો બધાએ ત્રીજો ડોઝ આપી દીધો છે આનો, એટલા માટે કે જેટલું કવરેજ કરે એટલું। અને ઓલરેડી આપણે જાણીએ કે આ બધા સ્ટેટમેન્ટ માટે અમેરિકામાં જે બહુ જ રિસર્ચ ચાલ્યું છે, ડૉક્ટર ફોસીનું એક નિવેદન હતું કે એણે જે વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની છે એમણે કહ્યું છે કે તમે મૂળ વેક્સિનમાં એવા ફેરફાર કરો કે જે ઓમિક્રોન સામે પણ ઇફેક્ટિવ થઈ શકે। પણ હાલની વેક્સિન છે આપણી પાસે એ ડેલ્ટા સામે ઉપયોગી છે, પણ મુખ્ય વસ્તુ આપણે કરવાની એ છે કે જીનોમ સિક્વન્સિસ આપણે વધારવું જોઈએ કે આપણને ખબર પડે અને એના પરથી એક ડાટા બનાવીને ડેટા પબ્લિશ થવો જોઈએ, જેથી ખબર પડે કે આપણે 100 દર્દીઓ લીધા છે વાયરસના ઇન્ફેક્શનના, એમાંથી ઓમિક્રોન કેટલા છે, ડેલ્ટા કેટલા છે અને બીજા કેટલા છે, એટલે એક્ઝેક્ટ આપણને ખબર પડે અને એ મુજબ પછી જે લોકો પબ્લિકમાં કામ કરે છે। બિલકુલ સર, આપે જીનોમ સિક્વન્સિંગની વાત કરી, આ પ્લેટફોર્મ પરથી પણ કહેવા માંગે છે કે ગુજરાતમાં ફક્ત એક જ લેબોરેટરી છે તેના માટેની, એટલે તે લેબોરેટરી પણ વધારવી જોઈએ, એટલે મોટી સંખ્યામાં જે આપણે ઓમિક્રોનના જે અત્યારે વેરિયન્ટ તપાસી શકીએ તેનું પૃથ્થકરણ થઈ શકે તો જ આપણે લોકોને અત્યારે બચાવી શકીશું અને સાથે સાથે વેક્સિનેશન પણ ખૂબ જ વધારવું જરૂરી છે। સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હિરેન અને અજય, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો WHO ને સરકાર પણ કહી રહી છે કે અત્યારે સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે। સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે માસ્ક પહેરો, કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લો અને તો જ આપણે આ ત્રીજી લહેરને અટકાવી શકીશું, કારણ કે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે અને તેવામાં સતર્કતા ખૂબ જ જરૂરી છે। સંદેશ વિશ્લેષણમાં બસ હાલ આટલું જ, મને રજા આપશો।